ભારતીય જનતા પાર્ટીએ પોતાના નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીની જાહેરાત કરતા દેશભરના રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચાનો દોર શરૂ થયો છે. પોતાને વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી તરીકે ઓળખાવતી ભાજપમાં આ વખતે ખરેખર ચૂંટણી થશે કે ફરી એકવાર બિનહરીફ અધ્યક્ષ પસંદ થશે? એ સવાલ રાજકીય વિશ્લેષકો અને કાર્યકરોના મનમાં ઊભો થયો છે. અત્યાર સુધી ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં સીધી ટક્કર અને મતદાન જોવા મળ્યું નથી અને મોટાભાગે છેલ્લે એક જ ઉમેદવાર બિનહરીફ ચૂંટાતો આવ્યો છે. હવે પાર્ટીએ નવી તારીખો જાહેર કરતા ફરી એકવાર સૌની નજર આ પ્રક્રિયા પર ટકી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર પ્રક્રિયાની અને રાજકીય અર્થઘટન વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અગાઉ રાજ્યસભા સાંસદ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નીતિન નબીનને કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીમાં લાંબા સમય સુધી કાર્યકારી અધ્યક્ષ રાખવાની પરંપરા નથી. એ કારણે હવે રાષ્ટ્રીય અધ્યક્ષની ઔપચારિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીના જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 19 જાન્યુઆરીએ બપોરે 2 થી 4 વાગ્યા સુધી નામાંકન ફોર્મ ભરવાની પ્રક્રિયા રહેશે. ત્યારબાદ 4 થી 5 વાગ્યા સુધી નામાંકન તપાસ થશે અને સાંજે 5 થી 6 વાગ્યા સુધી નામાંકન પાછું ખેંચવાનો સમય આપવામાં આવશે. જો એકથી વધુ ઉમેદવારો ટકશે તો 20 જાન્યુઆરીએ સવારે 11:30 થી બપોરે 1:30 સુધી મતદાન યોજાશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે ભાજપના ઇતિહાસમાં અત્યાર સુધી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં વાસ્તવિક મતદાનની સ્થિતિ ભાગ્યે જ જોવા મળી છે. મોટાભાગે નામાંકન પ્રક્રિયા પૂરી થવા પહેલા જ બાકીના ઉમેદવારો પોતાનું નામ પાછું ખેંચી લે છે અને અંતે એક ઉમેદવાર બિનહરીફ અધ્યક્ષ બની જાય છે. એટલે કે ડેલિગેટ્સને મતદાન કરવાની તક વાસ્તવમાં મળતી જ નથી. ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ માટે મત આપનાર ડેલિગેટ્સ રાજ્યોમાંથી પસંદ કરવામાં આવે છે અને તેમની પણ એક અલગ પ્રક્રિયા દ્વારા પસંદગી થાય છે. તુલનાત્મક રીતે જોવામાં આવે તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પણ ઘણી વખત આવી સ્થિતિ જોવા મળી છે, પરંતુ અપવાદ રૂપે 2 વખત વાસ્તવિક ટક્કર જોવા મળી છે. એક વખત ઇન્દિરા ગાંધીના સમયમાં અને બીજી વખત તાજેતરમાં મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં સીધી સ્પર્ધા થઈ હતી. તેમાં કોંગ્રેસના ડેલિગેટ્સ દ્વારા મતદાન થયું અને અંતે ખડગે વિજય બન્યા હતા. આ કારણે રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે લોકતાંત્રિક પ્રક્રિયા માટે જાહેરાત નહીં પરંતુ વ્યવહારમાં પણ દેખાવી જોઈએ. હાલ સૂત્રો અનુસાર કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન જ બિનહરીફ ચૂંટાઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ ચૂંટણીની જાહેરાત થયા બાદ હવે સવાલ એ છે કે શું ભાજપમાં કોઈ એવો હિંમતમાન નેતા સામે આવશે જે પાર્ટીના નક્કી કરેલા ઉમેદવાર સામે નામાંકન ભરી અને વાસ્તવિક મતદાન સુધી પ્રક્રિયા તરફ લઈ જશે? એ પછી પરંપરા મુજબ ફરી એકવાર બિનહરીફ અધ્યક્ષની જાહેરાત થશે. આ ચૂંટણી માત્ર એક પદની પસંદગી નથી પરંતુ ભાજપની આંતરિક લોકતંત્રની પ્રક્રિયા પર પણ એક કસોટી માનવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે આ વખતે ભાજપ પોતાના ઇતિહાસમાં કંઈ નવું સર્જે છે કે જૂની પરંપરા જ આગળ વધે છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિગતવાર વિશ્લેષણાત્મક સમાચારો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.